નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ પુરોહિત મારી YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બહુ દિવસથી સસ્પેન્સ હતું ગુજકેટની એક્ઝામનું કે એક્ઝામ ક્યારે લેવાશે અને લેવાશે કે નહીં લેવાશે, તો ફાઇનલી ડેટ આવી ગઈ છે। એટલે કેટલાક લોકો ખુશ હશે કે એક્ઝામ લેવાશે, હવે સારું છે, અને અમુકને ટેન્શન આવી ગયું હશે કે અમે તો વિચારતા હતા કે એક્ઝામ કેન્સલ થશે, પરંતુ એક્ઝામ લેવાની છે, બરાબર। એટલે જેમણે તૈયારી કરી છે તેમના માટે બહુ જ ટાઈમ હતો તૈયારી કરવાનો અને સારામાં સારી પ્રિપેરેશન કરી શક્યા હશે, પણ અમુક એવા પણ હશે કે જેમણે રમતમાં લોકડાઉન આખું પૂરું થઈ ગયું હશે અને હવે છેલ્લા દિવસે ટેન્શન આવશે કે હવે શું કરશું, બરાબર। તો હવે આપણે વિડીયોમાં તમને ખ્યાલ આવી ગયો છે કે સારા વિશે ચર્ચા કરશું કે હવે એક જ દિવસ જેટલો સમય બાકી છે, તો છેલ્લા 24 કલાકની અંદર ગુજકેટની પ્રિપેરેશન કેવી રીતે કરશું। આજના વિડીયોને આપણે બે પાર્ટમાં વિભાજિત કરશું કે 24 કલાક પહેલા એની પ્રિપેરેશન કઈ રીતે કરશો એક્ઝામ પહેલા, અને બીજો પાર્ટ સેકન્ડ પાર્ટ કે ચાલુ એક્ઝામમાં કઈ કઈ તકેદારી રાખશો કે એક્ઝામનું પેપર આવે પછી શું ધ્યાન રાખશો। તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ કે એક્ઝામ પહેલા શું કરશું। હવે એક જ દિવસ બાકી છે, હવે એટલું બધું પ્રિપેરેશન કરવાનો તમારી પાસે ટાઈમ નથી કે તમે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકો, બરાબર। પહેલા તો કેવું હતું હમણાં સુધી તો કે ભાઈ કાલે ફિઝિક્સનું પેપર હતું બોર્ડનું હોય, બરાબર, તો તમે શું કરો આગલા દિવસે એક બે દિવસ ફિઝિક્સ વાંચો। ધારો કે કેમિસ્ટ્રીનું પેપર હોય તો તમે શું કરો કેમિસ્ટ્રીની પ્રિપેરેશન કરો, પણ હવે કન્ફ્યુઝ હશો કે એક જ દિવસે 3 પેપર છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, તો હવે શાની પ્રિપેરેશન કરવાની એ કન્ફ્યુઝન હશે। મે બી અમુક સ્ટુડન્ટને તો એવું થતું હશે કે બધું મિક્સ થઈ જતું હશે, ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં જતું રહે, બાયોલોજી કેમિસ્ટ્રીમાં આવી જાય, મેથ્સ ની અંદર ફિઝિક્સ ઘૂસી જાય, ફિઝિક્સ ની અંદર મેથ્સ ઘૂસી જાય, બરાબર। એ બધી જ કન્ફ્યુઝન સોલ્વ કરવાની છે, તો એના માટે શું કરો વ્યવસ્થિત મહેનત કરો। બધું એવું નથી કે ફિઝિક્સ પણ થોડું વાંચો, કેમિસ્ટ્રી પણ વાંચો, બધું હમણાં કરવાની જરૂર નથી। હમણાં સુધી જે પણ કર્યું છે તેનું રિવિઝન જ કરવાનું છે। રિવિઝનમાં અત્યારે પાછા એમસીક્યુ સોલ્વ કરવા બેસવાની જરૂર નથી, તમારી પાસે એટલો ટાઈમ નથી કે તમે એમસીક્યુ સોલ્વ કરશો। તો હવે શું કરો કે આટલા ટાઈમની અંદર અથવા તો આખા વર્ષની અંદર તમે દરેક સબ્જેક્ટની ચેપ્ટર વાઇઝ કદાચ નોટ્સ બનાવી હશે, જે વ્યવસ્થિત જેમને સ્ટડી કરી છે આખું વર્ષ તેમને નોટ્સ બનાવી જશે, તો એ નોટ્સનું ખાલી રિવિઝન કરો। ધારો કે ફિઝિક્સનું ચેપ્ટર નંબર 1, તે ચેપ્ટર નંબર 1 માં કુલમનો નિયમ, સદિશ સ્વરૂપે, અદિશ સ્વરૂપે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, એ બધી વસ્તુની જે નોટ્સ બનાવી હતી નોટ્સ જ વાંચો, એમના ઇક્વેશન વાંચો। મેઇન તો દરેક સૂત્રના પારિમાણિક, દરેક સૂત્ર હોય તે ભૌતિક રાશિનો એકમ, તેનું પારિમાણિક સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે પારિમાણિક સૂત્ર એકાદ તો પૂછાશે, એ પારિમાણિક સૂત્ર પાછા બનાવતા આવડતા હોવા જોઈએ। એટલે જે બેઝિક વસ્તુ છે તે જોઈ લો કે પારિમાણિક સૂત્ર કેવી રીતે બનાવવા, બરાબર, કેમ કે એકાદ પારિમાણિક સૂત્ર આવવાનું જ છે। પછી છેલ્લે કન્ફ્યુઝન એવું થશે કે પેપરની અંદર કે ભાઈ કયા સબ્જેક્ટનો જે ચેપ્ટરનો એક્ઝામ્પલ છે તે તમને ખબર નહીં પડશે કે એમસીક્યુ કયા ચેપ્ટરનું છે, તો તમે તમારા મગજની અંદર એ તમારા જે પણ ચેપ્ટર છે તેને ડિવાઈડ કરો કે ફિઝિક્સનું પહેલું ચેપ્ટર તો વિદ્યુત ક્ષેત્ર, મીન્સ કે વિદ્યુત ક્ષેત્રને લગતો કોઈ પણ એમસીક્યુ આવે તે પહેલા ચેપ્ટર અથવા તો બીજા ચેપ્ટરમાંથી હશે, બરાબર। પછી વિદ્યુત પ્રવાહ વિશે કંઈ પણ આવે તો ત્રીજા ચેપ્ટર અથવા તો ચોથા ચેપ્ટરમાંથી હશે। ચુંબકીય ક્ષેત્રને લગતો કોઈ એમસીક્યુ હશે તે ચોથા અથવા તો પાંચમા ચેપ્ટરમાંથી હશે। આમ એ રીતે તમે તમારા મગજની અંદર ડિવાઈડ કરો કે આ રીતનો એમસીક્યુ આવે તે કયા ચેપ્ટરમાં હશે, પછી શું વિચારવું કે કયા ટોપિક પરથી, એ પછી, બરાબર। તો તમે એની નોટ્સ બનાવી દો, અથવા જો નોટ્સ રેડી કોઈ પાસે હોય તે નોટ્સ મંગાવી લો। હમણાં બનાવવા બેસશો તો પણ તમારી પાસે ટાઈમ નથી 24 કલાકમાં, બરાબર। તો શું કરો કે તમારી રેફરન્સની અંદર જે સમરી આપેલી હશે અમુકની રેફરન્સમાં, બરાબર, અથવા તો તમારા બુકની પાછળ સારાંશ આપેલો હશે, અથવા તો બધી થિયરીના અમુક જે તમે હાઇલાઇટ કરેલું તે જ વસ્તુ જોઈ જાઓ। અને જો તમે નોટ્સ બનાવી શકતા હો એકાદ દિવસ ઉજાગરો કરી તો વેલ એન્ડ ગુડ છે। નોટ્સ બનાવી લો ચેપ્ટર વાઇઝ કે પ્રથમ ફિઝિક્સનું ફર્સ્ટ ચેપ્ટર, તેની અંદર કયા કયા ટોપિક આવે છે, એ ટોપિક કુલમનો નિયમ તો એનું સૂત્ર, એનું એકમ, પછી એની અંદર કે આવે તો કે નું સૂત્ર, પારિમાણિક સૂત્ર એનું, પછી કે એટલે શું કહેવાય, ડાઇલેક્ટ્રિક અચળાંક, એપ્સિલોન 0 એટલે શું, એપ્સિલોન, આ રીતના દરેક ચેપ્ટરનું બનાવ્યું, કેમ કે આની અંદર ઝીણી વસ્તુ પૂછાશે। અને પાછું એવું છે કે પહેલા તો કેવું હતું કે એમસીક્યુ ખોટું પડે તો એક જ માર્ક્સ જાય, આની અંદર તો જો ખોટું પડી ગયું તો પાછા નેગેટિવ માર્કિંગ પણ હોય છે, એટલે 0.25 જે તમારા આવેલા છે માર્ક્સ તેમાંથી કટ થઈ જશે। એટલે એક એમસીક્યુ ખોટો પડશે તો એનો એક માર્ક્સ તો જશે, પરંતુ જે આવેલા તમારા માર્ક્સ છે સાચા તેમાંથી પણ 0.25 કટ થતા જશે। તો આ રીતના નોટ્સ બનાવો અને એ નોટ્સનું જ રિવિઝન કર્યા કરો દરેક સબ્જેક્ટની અંદર, ફિઝિક્સમાં કેમિસ્ટ્રી, મેથ્સ હોય તો મેથ્સ અને બાયોલોજી હોય તો બાયોલોજી, તો જ તમારું થઈ રહેશે
દિવસની અંદર બાકી થવાનું નથી. એ થઈ જાય પછી તમે એમસીક્યુ જો, બરાબર, પછી એનો એમસીક્યુ જો નોટની અંદર, રેફરન્સની અંદર તમારે જે પણ વર્ષ દરમિયાન જેમાં પણ પ્રેક્ટિસ કરી હોય, તમારી પાસે એક્સ્ટ્રા એમસીક્યુ હોય તો તે એમસીક્યુ જોવાનું. પછી એ એમસીક્યુ નો એટલું જ વિચારવાનું કે ભાઈ એ એમસીક્યુ કયા ચેપ્ટરનો છે, બરાબર. દરેક ચેપ્ટર બીજા ચેપ્ટર કરતા કંઈક અલગ છે માટે એ ચેપ્ટર અલગ છે. ખ્યાલ આવે છે? ફિઝિક્સ ની અંદર 14 ચેપ્ટર છે કેમ કે 14 એકબીજાથી અલગ છે. જો બધા જ સેમ હતે તો એક જ ચેપ્ટરમાં બધું ના હતે, બરાબર, પણ એવું નથી. તો એ કઈ રીતે અલગ છે તે તમારે મગજની અંદર છૂટું પાડો. જે ટોપિક એકબીજાને રિલેટેડ હોય તે બધાને એક ચેપ્ટરમાં સમાવેશ કરવામાં આવે. એટલે કે પ્રથમ ચેપ્ટર તો એના જે ટોપિક હશે તે એકબીજાને રિલેટેડ હશે, પરંતુ બીજું ચેપ્ટર એ પ્રથમ ચેપ્ટર કરતા કંઈક અલગ હશે, બરાબર. એટલે જે એમસીક્યુ તમારે હશે તે ચેપ્ટર કયા ચેપ્ટરનો છે એ તમને ખ્યાલ આવવો જોઈએ, કેમ કે તમે મગજમાં અલગ પાડેલું હશે તો તમને ખબર પડશે કે ભાઈ સેમીકન્ડક્ટર વિશે કંઈક એમસીક્યુ છે તો સેમીકન્ડક્ટર વાળું ચેપ્ટર મારું 14મું છે તો મને ખ્યાલ આવવો જોઈએ કે 14મું, એટલે તમારું ધ્યાન એ 14મા ચેપ્ટર પર જવું જોઈએ ને 14મા ચેપ્ટરની અંદર કયા ટોપિકનું છે એ ટોપિક પર કોન્સન્ટ્રેટ કરો અને એ ટોપિકની અંદર કયા કયા ઇક્વેશન આવતા હતા, કયા કયા લોજિક આવતા હતા તેના પર વિચાર, તો તમને 100% એનું સોલ્યુશન મળશે. આ રીતના નોટ્સ બનાવી દો, એ નોટ્સ ને તમારા મગજમાં અલગ પાડો, નોટની અંદર લખો, પછી આંખ બંધ કરો ને તો તમને યાદ આવવું જોઈએ કે ભાઈ આની અંદર આ પહેલું ચેપ્ટર છે તેની અંદર આટલા આટલા પોઈન્ટ આવે, પછી બીજો ચેપ્ટર તેની અંદર આટલા આટલા પોઈન્ટ આવે, કેમ કે એક પેજમાં તમે લખેલા હશે ને એક નોટની અંદર તો તમે એક્ઝામમાં હશો ને ત્યારે પણ તમને યાદ આવશે. તમારી પાસે એક્ઝામમાં એટલો ટાઈમ નથી કે તમે વિચારો, બરાબર. તો આ થઈ ગઈ પ્રિપેરેશન કે પહેલા નોટ્સ બનાવી લો, આજનો દિવસ છે ઉજાગરો કરી લો, 4-5 કલાક, બરાબર. એક સબ્જેક્ટમાં 4 કલાક જતા રહે તો 3 સબ્જેક્ટમાં 4 તાલી 12 કલાક, વચ્ચે ફ્રેશ થઈ જાવ તો 14 થી 15 કલાક એમાં જતા રહ્યા. પછીનું કેમ કે નોટ્સ બનાવતા હશો ત્યારે જ તમારું રિવિઝન થઈ જશે, બરાબર. એટલે એવું નથી કે ભાઈ નોટ્સ બનાવશું ક્યારે અને રિવિઝન ક્યારે કરશું. અથવા જો તમારો કોઈ ફ્રેન્ડ હોય તો શું કરો, એક સબ્જેક્ટ નું તમે બનાવો અથવા તો હાફ પોર્શન પાર્ટ 1 તમે બનાવો, પાર્ટ 2 એને આપી દો કે ભાઈ તું બનાવ, પછી એકબીજાને સેન્ડ કરી દો, બરાબર. એટલે બંનેનું કામ થઈ જશે. અથવા તો મારું તો કેવું છે કે તમે જાતે જ બનાવો, કેમ કે તમે જાતે બનાવશો, તમારા હાથથી લખશો તો તમને ખબર પડશે કે ભાઈ પ્રથમ ચેપ્ટરમાં આટલા ટોપિક હતા, એકાદ બે રહી જશે તો બી તમને ખ્યાલ આવશે, બરાબર. તો એ તમારું ઈઝી થઈ જશે અને સાથે સાથે રિવિઝન થતું જશે બીજાનું કરતા પોતાનું જાતે જ બનાવો. હવે આ તો થઈ ગઈ કે એક્ઝામ પહેલા શું કરશું. હવે જોઈએ કે ચાલુ એક્ઝામમાં શું કરશું. ચાલો હવે 120 માર્ક્સની એક્ઝામ, તેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સાથે આવશે, 40 80 માર્ક્સનું, અને ત્યાર પછી બ્રેક હશે વચ્ચે. મેથ્સ વાળાને 3 કલાકનો ગેપ છે, જ્યારે બાયોલોજી વાળાને 1.5 કલાકનો જ કદાચ ગેપ છે, બરાબર. ત્યાર પછી એ પેપર સ્ટાર્ટ થશે. તો હવે શું કરશું ચાલુ એક્ઝામે. તો પહેલા તમારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર જ્યારે સાથે આવે ત્યારે શું કરો, પહેલા કેમિસ્ટ્રીને સોલ્વ કરી નાખો. એક પહેલી વસ્તુ કે 2 કલાકનો ટાઈમ એટલે 60 અને 60 120 મિનિટ, તેની અંદર તમારે 80 એમસીક્યુ સોલ્વ કરવાના છે. તેની અંદર 80 એમસીક્યુ સોલ્વ કેવી રીતના કરશો, તો દરેક એમસીક્યુ ને ભાગે મેક્સિમમ તમારી પાસે કેટલી મિનિટ આવશે, 1.5 મિનિટ આવશે, બરાબર. 1.5 મિનિટ એટલે કે 90 સેકન્ડ. 90 સેકન્ડની અંદર એક એમસીક્યુ ની રકમ તમારે વાંચવાની છે, એને સોલ્વ કરવાનો છે, અને તે પાછું તમે પેપરમાં ટીક કરશો અને તેમાંથી પાછું પેલામાં ગોળ ટપકું પાડશો. આ બધી જ વસ્તુ જો 1.5 મિનિટમાં એટલે કે 90 સેકન્ડમાં થશે તો જ તમે આખું પેપર પૂરું કરી શકશો, બાકી પૂરું થવાનું નથી, બરાબર. એટલે થોડી સ્પીડ રાખવી પડશે. એવું નહીં કે એટલી બધી સ્પીડ રાખીએ કે ઉતાવળમાં બધું ખોટું કરી. તો શું કરવાનું કે પહેલા કેમિસ્ટ્રી સોલ્વ કરો. કેમિસ્ટ્રીનું જે 40 એમસીક્યુ છે 30 મિનિટની અંદર, મેક્સિમમ 30 મિનિટની અંદર જો સોલ્વ થશે તો ફિઝિક્સનું જે પેપર ખરું 40 માર્ક્સનું તે તમારે 1.5 કલાકમાં, બાકીના 1.5 કલાકમાં સોલ્વ થશે. પણ જો કેમિસ્ટ્રીમાં તમે 30 મિનિટ કરતા વધારે સમય લીધો તો ફિઝિક્સમાં સમય ખૂટશે, કેમ કે કેમિસ્ટ્રીમાં થિયરિકલ જ આવશે એટલે એમાં ગણતરી નહીં આવશે. એટલે મેક્સિમમ 25 થી 30 મિનિટ મેક્સિમમ, એના કરતા વધારે સમય ગયો તો ફિઝિક્સમાં ખૂટશે અને અમુક એમસીક્યુ રહી જશે તમારા. એટલે ફટાફટ વાંચો એમસીક્યુ, તમને આવડે છે, શ્યોર છે, 5 સેકન્ડ બીજો ટાઈમ લો, પછી પેન્સિલથી એમાં ટીક કરી નાખો, પછી આગળ વધો. બીજું એમસીક્યુ 5 સેકન્ડની અંદર વાંચો, તમને આવડે છે ટીક કરો. જો ના આવડતું તો બાજુમાં એક લાઈન પાડી દેવાની, એનો જે નંબર હોય તો પેન્સિલથી લાઈન પાડી દેવાની, બરાબર. કે એ શંકાસ્પદ અથવા બે જવાબની અંદર કન્ફ્યુઝન હોય તો તેમાં રાઉન્ડ કરી અને બાજુમાં ટીક કરી દેવાનું. જેટલામાં પણ કોન્ફિડન્સ હોય તેટલા જ કરવાના સોલ્વ. એ રીતે એક પેજ કરી નાખો, બરાબર. એક પેજ ઉપર જેટલા પણ એમસીક્યુ થઈ જાય પછી એના રાઉન્ડ કરી નાખો. મોસ્ટ ઓફ અમુકના વિદ્યાર્થીઓનો શું થાય છે કે આખું પેપર સોલ્વ કરે છે, બરાબર, પણ પેલા રાઉન્ડ કરવાના રહી જાય.
તો કોઈ મતલબ જ નથી ને સોલ્વ કરવાનો. એના કરતા એક પેજના તમે ધારો કે એક પેજ પર 4 MCQ હતા, 5 MCQ, તો એમાંથી 3 તમને આવડે છે, તમે 3 સોલ્વ કરી નાખે તો એ 3 ના ટપકા પેલામાં પાડી દો. તો એનો બેનિફિટ શું થશે કે ટપકા પેલામાં પાડેલા હશે તો બીજા તમે સોલ્વ કરશો અને ટપકા કરશો ત્યાં સુધી પેલા ટપકા સુકાઈ જશે. ઘણીવાર શું થાય કે આ પેપર જે ખરા તે કોમ્પ્યુટરાઇઝ ચેક થાય, એટલે ટપકા તમે તાજા પાડેલા હોય તો તમારા હાથ પર અહીંયા છપાઈ જાય, અને એ છપાયેલું પાછું એ પ્રિન્ટ તમે બીજે ટપકા પાડો એટલે ત્યાં એના દાગા પડી જાય, બરાબર. એટલે તમે પેલું ચેકિંગ વખતે એરર આવવાની શક્યતા ખરી, અથવા તો ડબલ ટીક કરેલા હશે એવું થઈ જાય, બરાબર. ડબલ ટીક કરો તો પણ એ તમારું ખોટું જ કહેવાય. એટલે પેપર આપે તો OMR ની પાછળ બધું ઇન્સ્ટ્રક્શન હશે જ કે ડબલ ટીક નેગેટિવ માર્કિંગ છે કે નથી, બરાબર. તમે છોડી શકો કે ના છોડી, એ બધી ઇન્સ્ટ્રક્શન પહેલા વાંચી લેવી, બરાબર. એટલે એક એક પેજ જેમ જેમ સોલ્વ થતું જાય તેમ તેમ એને રાઉન્ડ કરતા રહો. પછી એ એકવાર કેમિસ્ટ્રી સોલ્વ થઈ જાય પછી ફિઝિક્સ પર લાગો. હવે ફિઝિક્સ ની અંદર પણ શું કરો, ફટાફટ જે થિયરિટિકલ MCQ છે તેને ફટાફટ સોલ્વ કરી નાખો કે જેમાં કોઈ ગણતરી નથી આવતી, બરાબર. કેમ કે એમાં એટલે એવું હોય કે ભાઈ આ વસ્તુનો અચળાંક, ડાઇલેક્ટ્રિક અચળાંકને લીધે વિદ્યુત ક્ષેત્ર પર કોઈ અસર થાય કે નહીં, કેપેસિટર પર અસર થશે કે નહીં, કેપેસિટન્સ વધે ઘટે, એવા MCQ કે જેમાં કોઈ સૂત્ર ના મૂકવાનું, બરાબર. થિયરિટિકલ જ હોય, લાઈન ટુ લાઈન. તો એવા MCQ પહેલા સોલ્વ કરી નાખો અને તે ટીક કરી નાખો. પછી જેની અંદર કન્ફ્યુઝન હોય તે ટીક કરીને નાખો અને પછી એ વારા પરથી સોલ્વ કરતા જાઓ, અને તે પણ એક એક સોલ્વ થતા જાય. બીજા રાઉન્ડની અંદર તમે જે પેલા એરો પાડેલા હતા બાજુમાં શંકાસ્પદ MCQ, બરાબર, એટલે કે જેમાં તમને તકલીફ હતી તે પણ સોલ્વ થતા જાય તેમ તેમ પેલામાં રાઉન્ડ કરતા રહો, બરાબર. નહીતર એવું ના થાય કે એક બાજુ ટાઈમ પૂરો થઈ જાય તમે પછી સોલ્વ જ કર્યા કરો. એટલે ઘડિયાળના કાંટા પ્રમાણે ચાલજો, બરાબર, તો થશે. પણ અમુક MCQ એવા હશે, એકાદ બે MCQ કે જે તમારો એટલો બધો ટાઈમ કન્ઝ્યુમ કરી લેશે કે એના લીધે પાછળ બીજામાં ટાઈમ ખુશે. એવું થવું જોઈએ નહીં, બરાબર. એટલે જો એવું લાગે કે આ શંકાસ્પદ છે તેને છોડી દો, બીજા પર જાઓ અને છેલ્લે ટાઈમ બચે તો જ એના પર પાછા આવો, બરાબર. એને વધારે તમારે ટાઈમ આપવાની જરૂર નથી. કીધું તે પ્રમાણે 90 સેકન્ડ. પણ એવું હશે કે અમુક MCQ થિયરિટિકલ હશે, બરાબર, એટલે એને 90 સેકન્ડની પણ જરૂર નથી. તમે રકમ વાંચતા 10 સેકન્ડ લો અને જવાબ બીજો 10 સેકન્ડ, એટલે મેક્સિમમ 30 સેકન્ડની અંદર MCQ રાઉન્ડ થવા સાથે આખો થઈ જાય. તો એની 60 સેકન્ડ બચી તો એ 60 સેકન્ડ બીજામાં યુઝ કરો કે જે ગણતરી વાળો MCQ, કેમ કે એ 90 સેકન્ડમાં નથી થવાનું, એમાં કદાચ તમારે દોઢની જગ્યાએ 2 મિનિટ, અઢી મિનિટ પણ જરૂર પડે. એટલે ફિઝિક્સ ની અંદર 40 MCQ માંથી 10 MCQ એવા હશે કે જે 30 સેકન્ડમાં જ થઈ જાય. તો એની જે 60 સેકન્ડ બચે તેનો ઉપયોગ તમે જે મોટા દાખલા ટાઈપ MCQ છે તેની અંદર તમે કરી શકો. અને બીજું ખાસ ધ્યાન રાખવાનું કે રાઉન્ડ કરતી વખતે ભૂલથી ઉપર નીચે ના થઈ જાય. ધારો કે તમે 5મા MCQ નો રાઉન્ડ કરવા જાઓ છો અને 5માની જગ્યાએ જો ચોથામાં તમે રાઉન્ડ કરી દીધું, બરાબર, તો શું થશે, એના પછીના બધા જ આન્સર ઉપર જતા જશે. એટલે એક MCQ ખોટું જશે. તમે ચોથાની અંદર 5માનો આન્સર લખો છો, 5માની અંદર છઠ્ઠાનો, એટલે એક MCQ જોતું રહેવું કે ભાઈ મેં ચોથાનો આન્સર A આવે છે તો હું રાઉન્ડ ચોથામાં જ કરું છું કે નહીં, 5માનો આન્સર B આવે છે તો હું 5મામાં જ રાઉન્ડ કરું છું કે નહીં, બરાબર. એ પ્રમાણે એક એક ચેક કરતા જજો. એવું ના થાય કે બધા MCQ સોલ્વ કરે, બધું કરે ને પેલા રાઉન્ડ કરવામાં ભૂલ પડે તો બધા નેગેટિવ માર્કિંગ આવશે. એક તો ખોટા પડશે તેના તો માર્ક્સ જવાના જ છે, પણ ખોટા પડે જેનો 1 માર્ક જશે અને પાછો એના પોઈન્ટ 25 કટ થતા જશે. ધારો કે તમે 120 માર્ક્સના MCQ એટેન્ડ કરો છો, 120 એટેન્ડ કરી દીધા, બરાબર. એમાંથી તમારે 20 MCQ ખોટા છે એટલે 20 માર્ક્સ તો જતા રહ્યા 120 માંથી, એટલે કેટલા રહ્યા 100 માર્ક્સ. હવે દરેક MCQ ખોટો પડે તેના 0.25 માર્ક્સ કટ થાય, એટલે તમારે 20 MCQ ખોટા પડી ગયા તો તેના 0.25 ગણો, 0.25 ગુણ્યા 20 કરો, બરાબર. એટલે કેટલા માર્ક્સ થશે, 5 માર્ક્સ થશે. એટલે તમારા જે 100 માર્ક્સ આવેલા છે તેમાંથી બીજા 5 માર્ક્સ કટ થશે, એટલે તમારું રિઝલ્ટ બનશે 95 માર્ક્સ. આ રીતની અંદર માર્કિંગ સિસ્ટમ હશે. એટલે ઉતાવળ કરશો નહીં, એકવાર વાંચો રકમ, પહેલી જ નજરે જો ખબર પડી જાય કે આ જ આન્સર આવે છે, શ્યોર છો તો, અને ભલે તમે શ્યોર હો કે ભાઈ આન્સર બી જ આવે છે, છતાં A, C અને D એ ઓપ્શન જોઈ લેવા. ઘણીવાર એવા MCQ આવે કે જેમાં આપણે રકમમાં જો એટલે ખબર પડે કે આન્સર A આવે પણ એનો સાચો આન્સર B પણ હોય ને છેલ્લે ઓપ્શન D શું લખેલું હોય, A અને B બંને, બરાબર. એ પછી ઘરે આવો પછી ખબર પડે કે સાલું A અને B બંને હતું, બરાબર. એટલે ભલે તમે ગમે તેટલા શ્યોર, એકવાર બીજો આન્સર ચેક કરો. એવું ક્યારે થશે કે જે થિયરિટિકલ MCQ હશે, ગણતરી વાળા નહીં, જેમાં જવાબ 0.5 0.25 એવા હોય તેમાં કોઈ દિવસ એવું ના આવે કે A અને B, પણ જે ગણતરી વાળા હશે કે ભાઈ કોના પર આધાર રાખે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, ઘનના સમપ્રમાણમાં અંતર પર આધારિત છે કે નહીં, બરાબર. એ ગમે તેટલા તમે શ્યોર હો પણ એના આન્સર થિયરિટિકલ MCQ ના આન્સર ચારે ચાર આન્સર એકવાર જોઈ લેવા, કેમ કે એકાદ બે MCQ કદાચ એવા હોઈ શકે કે જેમાં છેલ્લો ઓપ્શન D શું હશે કે આપેલા તમામ
અથવા તો શું હશે એક પણ નહીં, અથવા A અને B બંને, B અને C બંને, બરાબર. એટલે એની અંદર ખાસ ધ્યાન રાખજો. મેક્સિમમ તમારા ફ્રેન્ડ સાથે આ વિડિયો શેર કરજો, તેમને પણ હેલ્પફુલ થશે. અને આજનો એક દિવસ બાકી છે હવે, તે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ અને તમારું બેસ્ટ પરફોર્મન્સ આપવાની ટ્રાય કરજો. થેન્ક યુ.